મોહમ્મદ રફી સાહેબની 100મી જન્મ જયંતિ નિમિત્તે રાજકોટમાં સુરીલા સફર કરાઓકે ગ્રુપ દ્વારા કરાઓકેનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે, જેમાં તમામ નોન પ્રોફેશનલ સિંગર તેમજ રફી સાહેબના ચાહકો દ્વારા રફી સાહેબના ગીત ગુનગુનાવીને રફી સાહેબને યાદ કરાશે। રફી સાહેબ દ્વારા ભક્તિ ગીત, રોમેન્ટિક, સૂફી સહિતના ગીતો જુદા જુદા અવાજમાં ગાવામાં આવ્યા છે, જે ગીતોને ગાઈને આ કાર્યક્રમમાં 4 ચાંદ લગાવવામાં આવશે તેમજ આ કાર્યક્રમ સંપૂર્ણપણે નિઃશુલ્ક રાખવામાં આવ્યો છે, જે માટે તમામ ગાયકો તૈયારીઓ કરી રહ્યા છે, જેમાં તમામ સંગીત પ્રેમીઓને જોડાવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે। જે અંગે વધુ વિગત અબ તક મીડિયાની મુલાકાતે આવેલા સુરીલા સફર કરાઓકે ગ્રુપના સભ્યોએ માહિતી પૂરી પાડી હતી। તમને રફી પહેલી વાર ગુનગુનાવાનું મન થયું, ગાવાનું મન થયું? રફીએ જેમ ગીત કહ્યું છે, તું મુझे यूं भुला न पाओगे, આજે 100 વર્ષે આપણે રફીને ભૂલી નથી શકતા, બરાબર કે જબ બી, બરાબર એ ગીત જ કહી દે છે રફીનું કે તમને ગુનગુનાવશો। આજે પહેલાં તો તમને ક્યાંથી રફીનો ભાવ જાગ્યો, શોખ જાગ્યો, રફીના ગીત ગાવાનું મન થયું? એમાં અમારા પેરેન્ટ્સ છે એ બધા જૂના ગીતના બધા શોખીન હતા। પછી અમે જ્યારે જોબ કરતા ને ત્યારે ઘણી વાર એમાં નાઇટ શિફ્ટ કરવી પડતી, તો જાગવા માટે અમારા ફાધર રેડિયામાં એ ઓલી કેસેટ વગાડીને જૂના ગીત રફી સાહેબના વગાડતા, અને ત્યારે અમે ગીત સાંભળતા સાંભળતા જાગી શકતા ને કામે કરી શકતા। એટલે આ એક અમને ત્યારથી એવી ધૂન લાગી ગઈ રફી સાહેબની, અને લગભગ આ વાતને 25 વર્ષ થઈ ગયા। એટલે ત્યારથી રફી સાહેબના અમે રેગ્યુલર સાંભળતા ગયા। એના જ ગાયેલા શબ્દ છે અને એ જ સાચા છે, અને એ હજી કદાચ હજી 100 વર્ષ રહેશે। તુમ મુझे यूं भुला न पाओगे અને દિલ કા સુના સાજ તરાના ઢૂંઢેગા, મુझको मेरे बाद जमाना ढूंढेगा। तुम मुझे यूं भुला न पाओगे, हाँ तुम मुझे यूं भुला न पाओगे, जब कभी भी सुनोगे गीत मेरे, संग संग तुम भी गुनगुनाओगे, हाँ तुम मुझे यूं। सुख के सब साथी, सुख के सब साथी, दुख में न कोई, मेरे राम तेरा नाम एक साचा, दूजा न कोई। વાહ, આ બધા જી સિંગરો, ભલે આપણે ઓલો ગુજરાતી વાક્ય વાપરીએ એમાં મને વધારે ગમે છે કે ગાવા વાળા અને વગાડવા વાળા જે કોઈ આજથી 50, 60, 70 વર્ષ પહેલાના આપણને અદ્ભુત વારસો દઈને ગયા છે। બરાબર છે, 100% સંગીતનો જો આની કદર થાય। એક તો મોટા મોટી વસ્તુ આપણે કહીએ, આપણી આઝાદી એવી, તમે જે કીધું ને એક વસ્તુ એ થાય કે આજે ખાસ યાદ કરવું પડે કે આપણી આઝાદી એવી એક જ વસ્તુએ હિન્દુસ્તાનને એક રાખી શક્યું। તો આપણે અલગ અલગ પ્રાંત, અલગ અલગ ભાષા, અલગ અલગ લોકો આ વચ્ચે દેશ એક રહ્યું ને એનું કારણ આપણું સંગીત અને સોંગ્સ। ખાસ સંગીતની વાત આવે એમાં રફી જેવા કલાકારની વાત આવે, બરાબર કે દરેક કલાકારના મૂડ સાથે, દરેક સોંગ્સના મૂડ સાથે રફી છે એ વર્સેટાઇઝ, જેમ કહેવાય કે એક રફી એવા થઈ ગયા। કોઈ એવું ટોપિક નહીં હોય કે કોઈ એવું જોનર નહીં હોય કે આનું રફી સાહેબે ગીત નહીં ગાયું હોય। માથામાં તેલ નાખવાનું ગીત ગાયું છે, ભીખ માંગવાનું ગીત ગાયું છે, ભિખારીના કોઈ મંદિરનું ભજન કીર્તન, પછી દરગાહની કવાલી, બરાબર છે, પછી સૂફી સોંગ હોય, બરાબર છે, દર્દીલા સોંગ હોય, બરાબર છે, રોમાન્ટિકમાં રફીને કોઈ પહોંચે નહીં કોઈ, દર્દીલા સોંગ્સમાં કોઈ પહોંચે નહીં। એના જેટલા સોંગ 28,000 સોંગ એને ગાયા છે, અને હજી મારા પછીની મારી પેઢી છે, મારા છોકરાઓએ ઘરે એના જ ગીતો સાંભળતા હોય। બરાબર છે। રફી એકવાર કોમેન્ટ કરી હતી, હા, લતા મંગેશકરને જ્યારે આ લોકોનું થયું ત્યારે રફી બોલ્યા, ભાઈ મેં તો એથી વધારે સોંગ ગયા છે, કેમ તમે મને ભૂલી ગયા? આ રફી હતા। અને બીજું, રફી એઝ અ પર્સન એટલા હમ્બલ હતા, એને કોઈ જાતની મોટાઈ જ નહોતી। જ્યારે એને દરેક ગીત
સરખી મહેનતથી જ ગાયા હોય. રફી સાહેબને ત્યારે એ ગાયું હોય ત્યારે રેકોર્ડિંગ રૂમમાં ખ્યાલ ન હોય કે આ મારું સોંગ ટોપ 10માં આવશે. મહેનત બધાય સોંગની સરખી જ હોય. હવે એનું પ્રેઝન્ટેશન તમે કેવું કરી શકો છો એ સિંગર ઉપર આધાર. પછી વીણવા બેસો પ્રોગ્રામ ટાણે કેટલાય ઓલું નથી રાખવું આ નથી રાખવું એ વસ્તુ ન કરે. એક ડ્યુટ સોંગ રફી હોય યુગલ સોંગ્સ ન થાય. સુમન કલ્યાણપુર હોય, લતાજી હોય, આશા ભોસલે હોય, દરેકની એક અલગ ઝુંડર, દરેક ઝુંડર વચ્ચે રફી એવરગ્રીન રહ્યા એવું એક પૈસા ખર્ચીને સમજી લ્યો પ્રોગ્રામ સાંભળવા જતા હોય છે, કોઈ પૈસા ખર્ચીને ગાવા જતા હોય છે બરાબર છે પ્રોગ્રામમાં. હવે અમારા સીએમ સાહેબ છે આ ચંદ્રકાંતભાઈ શેઠ, એને ત્યાં ઋષભ વાટિકાને નવકાર હોલ બનાવ્યા છે, મ્યુઝિક હોલ બનાવ્યો છે, ત્યાં 400 મેમ્બર છે એની એકેડમીમાં અને બધા લોકો ફ્રીમાં રિહર્સલ કરે, ફ્રીમાં એ લોકો પ્રોગ્રામ કરવા દે છે. અને આ પ્રોગ્રામ છે એ કોઈ ચાર્જ નથી, ભાડું નથી, કોઈ વસ્તુ નહીં. બરાબર છે. અને મારું જે હું ગ્રુપ ચલાવું છું સુરીલા સફર, એમાંય પણ હું જે કાંઈ સિંગરોને સાથે લઈને પ્રોગ્રામ કરું છું, હું પણ કોઈ સાથે કોઈ પાસેથી કોઈ જાતનો ચાર્જ નથી. બરાબર છે. પણ રફી સાહેબનું તો આખું ભગવાન જેવું નેચર હતું. એને રાઈટ હેન્ડ કાર લીધી ને તો એના ડ્રાઈવરને આવડતી નહોતી. બરાબર છે. પછી ડ્રાઈવર ચેન્જ કર્યો, પછી એના ડ્રાઈવરને એને ટેક્સી લઈ દીધી અને એને એ ટેક્સીમાંથી પાછી બીજી 8 ટેક્સી લીધી. બોલો એટલે આવું બધું એનું ધ્યાન બધું બહુ રાખતા. અને અમદાવાદ કેટલા એવા વૃદ્ધાશ્રમ હતા કે ત્યાં એ પૈસાના મની ઓર્ડર મોકલતા રફી સાહેબ. પછી એ બંધ થઈ ગયા, ગુજરી ગયા. પછી એના ઘરે બધા ખબર કે ભાઈ આ કેમ આ દેખાતું નથી, આમ તેમ આવ્યા નહીં, કાગળ મની ઓર્ડર કાંઈ. પછી ખબર પડી કે આ જે મોકલતા હતા એ તો ગુજરી ગયા. ત્યાં લગી તો કોઈને ખબર નહોતી કે આ પૈસા ક્યાંથી આવે છે, કોણ મોકલે છે. રફી સાહેબે કોઈને નહોતું કીધું. એક રફી અને સુમન કલ્યાણપુર, એમ કહે કે સુમન કલ્યાણપુર પણ એક સરસ આપણો અવાજ હતો. સંગીત પ્રેમીઓને નમ્ર નિવેદન છે કે આવતીકાલે 8:30 વાગ્યે નવકાર મંત્ર હોલમાં ગોંડલ રોડ ઉપર સાધનાભેરની સામે ઉપર 2nd ફ્લોર ત્યાં છે સુરીલા સફર. હું મનીષ પેશાવરિયા અમારા ગ્રુપ સાથે મોહમ્મદ રફીના જન્મજયંતિનો કાર્યક્રમ સંગીતનો રાખ્યો છે. તો બધાને આવવા માટે 10:30 થી 11:30 નમ્ર નિવેદન છે. અને આમાં એન્ટ્રી માટેનો કોઈ પણ પાસ કે ચાર્જ નથી, બરાબર? સાવ નિઃશુલ્ક આપણે ફ્રી એન્ટ્રી છે.